હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે સવાર. અને વંશભાઈ શું કરો છો? વંશભાઈ મહાદેવ ચોપડા ભરો હો. ડાયો થઈ ગયો મારકાનો. વાર કપાયો ને આવ્યો. હેરકટ દેખાડો તમારા હેરકટ. જો વંશભાઈના હેરકટ જોઈ લ્યો. શીખા તો રાખે જો મારો દીકરો. કહી દે શીખા કોને રાખવી જોઈએ? આ બાજુ બોલ. બ્રાહ્મણને શીખા રાખવી જોઈ. બરોબર ને? જો આજ તો હું હે ને આવી જ એક્સરસાઇઝ કરીને. ત્યાં તો વંશભાઈ ઉઠી ગયા હતા. એને એનું બધું ડેલી રૂટીન કરી લીધું. વોશરૂમ જઈ આવ્યો, બ્રશ કરી લીધું, ચોપડા ભરી લીધા, બોટલ તો ભરીને ગઈ હતી. નાસ્તામાં કે ચણા ચોલ બનાવવા લઈ જાવ, એ તો વાર નહીં લાગે. જો હું ચણા ચોલ બનાવીશ ને ત્યાં મારા બાબો નહીં હોત લે છે. કેટલો ડાયો હાલાના. કોપલા વાળું દૂધ બનાવું કે કાનજી મારે દેજું. અને બેને પૂતા છે. બેન, ઓ બેન, કૃષ્ણા, એ કૃષ્ણા ઉઠો બટા. રાધે રાધે. રાધે રાધે. એટલી 800ની પીર છે ને. આ મારો છોકરો રહ્યો ને બહુ ડાયો. સારું ચાલો, દૂધ વંશભાઈને બનાવી દઉં. અત્યારમાં તો આવું કંઈક છે. વંશભાઈ તમે નાવા જાઓ તો દૂધ કરી નાખો. બરાબર? દોડ ન કરા. સારું, કાલ તો મેં ઘસી નવડાવ્યો હતો એટલે અત્યારે તો હાલશે. સારું ચાલો, એનું દૂધ બનાવી લઉં. ચાલો, જો ઘણા દે ને વંશભાઈનો નાસ્તો દેખાડશો ને. વંશભાઈ શું કરો છો? દૂધ પીવું. વંશભાઈ પીવે છે કોમ્પ્લાન વાળું દૂધ. વંશના નાસ્તામાં છે ચણા ચોર. તને ન ભાવે? આમાં ઘી ભરશે જ ના નો અડવા દો. ન ભાવે તને ચણા ચોર? ઠીક, સારું ચાલો. અત્યારે લીધા જેવો નથી એટલે આજે આવે પૂતળા જેવી. સારું સારું. મહાદેવ મહાદેવ ઉપડા ભાઈ. માળા કરે છે. માળા કરવા બેઠા. ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. મમ્મી વારે છે કચરા. ક્યાં ગઈ? અંદર ગયેલા કચરા મારે કરવાના છે પોતે. પછી મેરા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:30 અને પપ્પા બબુને મૂકવા જાય છે. અને મેં રસોઈ કરી નાખી પણ બેને કાનાનો વિડીયો ઉતારવો ભૂલી ગયા છે. એને ઉતાવળ હતી ને એટલે. ચાલો, જો આમાં બનાવ્યું છે ચણાનું શાક. વાટીને ચણા વાટીને ખાય અને રગડિયા જેવું બનાવ્યું. બરાબર? ચણાનું શાક બનાવ્યું છે. તુવે ટોઠા થાય ને એવું. પણ સહેજ રસાવાળું પપ્પાને ભાવેલું. અને અમારી માટે છે મરિયા ચણા, મરિયા ચણા, પછી રોટલા, આદુ સુધારેલું, કાકડી, કોબીજ, ટમેટું, હળદર. બરાબર? આમાં હે સુખડી પ્રસાદેની વધી હતી થોડીક. આમાં કેટલા જણા? 4 શાક થાય 3 પ્રકારના. બબુએ કાલનું મેથી પાપડનું શાક વધ્યું હતું ને ફ્રીજમાં મૂકી દીધું હતું. અત્યારે ખાધું હતું. કેવી એટલે 3 શાક એક જતું કે થોડીક એક બેટકા જેટલી રહી છે. સારું ચાલો, પછી મળ્યા. જો વાગી ગયા છે 12:30. એનો પપ્પા ગયા તેડવા. અને ચાલો કાનાજીને થાળ ધરાવો છે એટલે બેનને. ચાલો બેન રોટલી. વાહ બેન, તમે બનાવી રોટલી. અરે બેન જો રોટલી મસ્તી બનાવી નાખી છે. ચાલો કાનાના થાળમાં શું છે તમને બતાવી દઈ. સંભારો છે. રોટલી જો બનાવે અસલ મજાની. સંભારો,
કાંજી માટે અને રોટલી દહીં. જો ચાલો કાના થાળમાં છે રોટલી, શાક, સંભારો, ભાત ને દહીં. ચાલો કાંજીને થાળ કરાવી દઉં. દહીં ને ભાત ને રોટલી ને સંભારો. તેડાવા તમને નોતરો દહીં, રાધ્યા મેં છે રોટલો ને દહીં, પ્રભુ પાવશે કે નહીં. જો કાનજી મહારાજની જમે છે. દહીં થાળ ધરાવીને પડતો દઈ દે આડો, વગાડી દઈ ટોકરી. મારો કાનો જમી લે. ત્યાં મારો કાનો આવી જાય અને આ બેન બનાવે છે રોટલી. ચાલો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે કેટલા મને નથી ખબર. અને આ શું બને છે ભજીયા. ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે, મન થયું છે. કેમ કે મેં કીધું ભજીયા ખવાય નહીં અમારે, એટલે હું શું કર્યું મેં રબડામાં ને પનીર બોરી શાલો ફ્રાય કરું અને સોયાબીનની વડીના જો આ રીતે ભજીયા ખાઈ અને એમ કહેવાય પનીરના પકોડા છે. આપણે ચણા લોટમાં હે ને બધું નાખી દીધું છે સમજ્યા. મારું છે જો મમ્મી એમ કહે છે શું ચણા લોટ છે ને ગાઉં બસા નહીં તીખાડ્યા. ચણા લોટમાં બધું નાખી દીધું, ધાણા જીરું, કોથમરી, મરચાં, આદુ, લસણ ને હિંગ ને બધું નાખી અને રબડું કરી અને હેને પનીર બોરી લોઢીમાં શેકી નાખવાનું. ટીપુક તેલ મૂકે એટલે લડ્ડુ ના ધરાઈ દે છે તમારે લસણ યાનું. એટલે ને આપણે ભજીયાની ક્રેવિંગ ખતમ થઈ જાય. હેલ્ધી ભજીયા બરોબર, હેલ્ધી પકોડે આ રીતે તમે ખાઈ શકો. જો સોયાબીનની વડી નાખે દેખાડ. આ સોયાબીનની વડી અને ઓલા છે મિરચી અને પનીર. આ રીતે ભજીયા કરીને ખવાય છે. એની માટે છે જો વેટ કરતા હોય ને એની માટે સેલો ફ્રાય. આપણે એક ચાખીને કહીશું કે સેલો ફ્રાય પકોડે કેવું છે કેવું નહીં. ચાખવા નહીં મળે? હા નહીં મળે. પપ્પાએ કીધું છે. હા પપ્પાએ ભલે ને કીધું હોય. પપ્પાએ કીધું બરોબર. પપ્પાએ ભલે કીધું. મારા બેટા બધી ખાવું હોય એટલે એમને એમના ભજીયા કરે તો અમારા ભજીયા મને ના આવડે. મેં કદી ભજીયા કર્યા નથી. તો તમે શું ખાઈ છો? તું કરી દે ને. શું ભજીયા? ના હું નહીં કરતું. ઓન સ્ક્રીન ના પડે જો ના જ પડે. ઓન કે ઓફ ના એટલે ના. એટલે હા ખા ને આ છોકરી તો અમારું નથી રહેવા દેતી. એનું ખાઈ છે અમારું ખાઈ દે. ટેસ્ટ તો કરવું હોય ને ટેસ્ટ વાળી ખાવા દે. આ બધા આ ગેસ નો હે ને કબજો કરીને બેઠી ને પછી આમાં ઝારા થાય. વાર કરવા કે માં આવ્યો આમ મોટું મોટું अभी इसको पड़ी थी अभी इसको पड़ी थी पापा के हाथ हमने मैंने બે પણ બાકી છે. તાવડી મીઠું બાકી જ છે મારી દેખાતો કે મોટું દીધું. હા મોટું દીધું જોઈ લો ઓન સ્ક્રીન. જો મને આવડું છે અને દેખાડો જો એને શું બોલ ભેદભાવ કે વચોડો રબડું નહીં તો કઈ મસ્ત મસ્ત ભજીયાનું ક્રેવિંગ તમને પૂરું થઈ જાય. થેન્ક યુ ભાવના. સેલો ફ્રાય ભજીયા કેમ કે અમારી જાન હે ભજીયા હતા અને એમાં શિયાળો આવી ગયો એટલે તો શું બપ મને બોલે મોટો ન પડે અમને ભાવે. મારે લીંબુ અને મીઠું ચડિયાતું જોઈએ. નવો શબ્દ શીખું ચડિયાતું. ચડિયાતું એટલે વધારે થાય ને તું તારું કઈ આ ભજીયા સેલો ફ્રાય થાય બરોબર. રોટલી કાઢી આમાં કઈ ખાતી નહીં બરોબર. ગણી
ન ભાઈ અમને તો ભાવ્યા કીધું કે ખાધું નથી ને. તમે તમારું કરીને ખાવ ડીપ ફ્રાય. વિચાર કરો આ છે કેટલું કાળી લાગ્યું જો આ ઇન્સ્ટન્ટ ગ્લો અમારે હમણાં ટૂંક સમયમાં પ્રસંગ આવે છે મોટું મોટું આ થોડાક દિવસમાં હારું તમને દેખાય છે ચમકેલું લગન છે આમાં સારું ચાલો પછી મારું તો લગભગ નક્કી નથી કે મારી એક્ઝામ નહીં હોય તો હું જઈશ ભજીયા બનાવ્યા તો લોટી શેકેલા તેલમાં નહીં ડીપ ફ્રાય નહીં સેલો ફ્રાય આપણી સોયાબીન ના પનીર ના તમારે કેટલી વાર ભજીયા નામ કડક એકદમ મસ્તી ના સારું ચાલો પપ્પા લઈ જાઓ પપ્પાનું રિવ્યુ લઈશું કેવા થયા પપ્પા મસ્ત મજા આવી ગઈ તને ભલે મસાલા બહુ મસ્ત સારું ચાલો ગાઈસ જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે